બંદર મરીન પોલીસ સ્ટેશન દ્વારા નવા બંદર ગામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ગામના વિવિધ વિસ્તારોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે। આ સીસીટીવી કેમેરાનું ઉદ્ઘાટન કરાયું હતું। ગીર સોમનાથ જિલ્લો જે 110 કિલોમીટર લંબાઈની દરિયાઈ હદ ધરાવતો જિલ્લો છે અને નવા બંદર મરીન પોલીસ સ્ટેશન જે દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ અગત્યનું પોલીસ સ્ટેશન આવેલું છે, જેથી દરિયાઈ સુરક્ષા માટે ટેકનિકલ સર્વેલન્સ ઊભું કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવા જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાંજડિયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક એમએફ ચૌધરી, ઉના વિભાગ દ્વારા નવા બંદર ટાઉનમાં દરિયાઈ સુરક્ષાના ઉમદા હેતુ સાથે સીસીટીવી કેમેરા લગાવવા નવા બંદર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીજે બાંટવાની સૂચના આપવામાં આવી હતી। સીસીટીવી કેમેરા લગાવવા કોડીનાર ખાતે નવનિર્માણ પામી રહેલા શાપુરજી પાલનજી કંપની છારા, અંબુજા કંપની કોડીનાર તથા શાંતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવા બંદરનો સંપર્ક કરી સીસીટીવી કેમેરા લગાવવા બાબતે ચર્ચા કરવામાં આવતા સીસીટીવી કેમેરા લગાવવા સહયોગ આપ્યો હતો। નવા બંદરના પીએસઆઈ પીજે બાંટવા તથા નવા બંદર મરીન સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા તે અંગેના લોકેશન નક્કી કરી અગત્યના દરેક પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા અને આ અંગેનો કંટ્રોલ રૂમ નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો। આદરણીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ, ડીવાયએસપી શ્રી ચૌધરી સાહેબ, પીઆઈ રાણા, પીએસઆઈ બાટવા, નવા બંદર પોલીસનો તમામ સ્ટાફ અને ગામના તમામ આગેવાનો, હું જ્યારથી આવ્યો ને ત્યારથી એક જ વાત સાંભળવા મળતી હતી કે નવા બંદરમાં તોફાન થાય અને લોકો ભેગા થઈ જાય, કેમેરામાં જોઈને પોલીસ લઈ આવશે અને કેમેરા દેખાય છે અહીંયા જ બધાય પીએસઆઈની ચેમ્બરમાં। એટલે હવે આગેવાનોએ ઘરે બેસી રહેવાનું છે, જે કેમેરામાં આવે એ બધા આરોપી અમારા। તમે લોકો ગામમાં 2-2.5 વર્ષથી ઊંચું જિલ્લામાં તમે સારી રીતે જ રહ્યો છો। મારી વિનંતી છે કે રાતના 10:30-11 વાગે સંપૂર્ણપણે નવા બંદરની અંદર કોઈ પણ ચોકમાં બિનજરૂરી લોકો બેસવા જ ન જોઈએ, કારણ કે રાતે 11 વાગે શું કામ હોય ચોકમાં, ટોળા ભેગા થઈને વાતો કરી બિનજરૂરી 2 ગાડી આમ જાય 2 ગાડી આમ જાય, એના કરતા સંપૂર્ણ 11 વાગે સંપૂર્ણપણે નવા બંદરને બંધ કરાવી દેવું જોઈએ।